છતાંય મા બાપને દેવ સમાન માનતા હતા ને એની આજ્ઞામાં રહીને સદગુરુને શીલે હાલતા હતા. આ દેશના આવા સંતાનો હતા. મા બાપને દેવ સમાન. મા બાપ કેમ કરતા હતા? અટાણે તો છોકરો કેમ મા બાપને કરવું પડે? તો શું છે? કેવું હે ભાઈ? અને બેનોને ખાસ કહું, તમે કિચનમાં બેઠા હો ને, કિચન રહોડો રાંધવાનું પોઈન્ટ. ફાસ્ટ ફૂડ ખવડાવવાની મારી જરાય ના નથી, ફાસ્ટ ફૂડ ખવડાવવું, પણ તમે રહોડામાં બેઠા હો અને તમારું સંતાન એમ કે દીકરો દીકરી મમ્મી ભૂખ લાગી છે, તો માએ શું કરવું જોઈએ? ઘઉંની રોટલીને માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દેવાય. આ ફળો રોંઢા જેવો થઈ જાય. આ તો અટાણની કોક માં તો હજાર ગાંવ શેટાની વાત છે. અહીં તો એવું કોઈ હોય નહીં. અને છોકરું માં રહોડામાં કિચનમાં બેઠીને છોકરું કે મમ્મી ભૂખ લાગી, તમે શું કે આલે 10 રૂપિયા કુરકુરિયા લઈ જા, લે સટાકા ફટાકા લઈ જા, પપ્પુજી લઈ આવ, જા જા ભૂંગળા લઈ આવ, જા બેટા જા. હવે એ પડીકું લઈને આવે પ્રમુખ સાહેબ, એની કીધે છોકરા કીધે પડીકું તૂટે નહીં, કેમ કે ફાસ્ટ ફૂડ ખાઈને મોટું થયું હોય, ધવરાયું હોય નહીં. હવે એ મોટો પ્રશ્ન છે. જો માં પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે તો ઇતિહાસના દાખલા સાથે કહું તો એ સંતાનને અનેક રોગ જીવે ત્યાં સુધી દાખલ ન થાય. આવી માના ધાવણમાં અમોઘ શક્તિ રહેલી છે, આવી અમોઘ શક્તિ રહેલી છે. પણ આજ ફિટનેસનો પ્રશ્ન મહિનો 2 મહિને નહીં પ્લાસ્ટિકની શીશી એની માથે બૂસ ઉડ્યું પ્લાસ્ટિકનું, પછી આમ કહીને આમ દબાવ, એમને મૂલ્ય છોકરાનું પેટ ભરાઈ જાય કે પીળો પેપા જેવો મળતો નથી, પણ ક્યાંથી મટે અને કાસું પડે. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે રસોડામાં તમે હો ને છોકરું એમ કે ભૂખ લાગી છે, તે માએ પોતાના પ્રેમથી રસોઈ બનાવી જમાડશો તો એના હૃદયમાં માનો પ્રેમ દાખલ થશે. આ જરૂર છે. અને એક બીજું, છોકરાની વહુને જોવા ગયા હોય તો બેનું કેટલો હરખ હોય. બેનુંને છોકરાના લગ્નનો બહુ હરખ હોય જીવરાજભાઈ. બેનું બહુ હરખ, મારા દીકરાના લગ્ન થઈ જાય મારે નિરાશ થઈ જાય. ઘણી માર નિરાશ થઈ ગઈ ને ઘણી માને ની કાઢી નાખ્યો, પસંદ ન કરી રાઈત જ આવી ખબર નહોતી, નકર નો ગુડત સપર પગીને એનો તોબડો છો ને. કેવું હોય ભાઈ? એક દી વખાણ કરતા ઠાકતા ન હોય, એમાં મારે કહેવાનો હેતુ છે. પણ બીજા રાઉન્ડમાં કહે પણ એ આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાલ રે, જીજાબાઈ ને આવ્યા ભાઈ ભાઈ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાલ રે, જીજાબાઈ ને આવ્યા બાલ. માતા જીજાબાઈ ઝુલાવે, ધણ ધણ ડુંગરા બોલે. બોઢીન હાંભળેલી બાર રામ લક્ષ્મણ ની વાત, પેટમાં બોઢી ઊંઘ ઉડી તેરી. એક છેલ્લો દોહો કહી અને ધર્મિષ્ઠાને મારે રજૂ કરવી છે. મનસુખ, તારે બેટા ઘણો સમય વીતી ગયો છે, માપ રાખ દીકરા. હું મને કહું છું સાહેબ, 2 વર્ષ પહેલા મને શિવરાત્રીના મેળામાં એક સાધુ સંત મળ્યા. મને એમ કીધું કે તારે છે ને તારી ભીતર બેઠેલાને રોજ તપાસ કરી જવો. રસ્તે આલું છું ને ઉદીમાં 10 વખત હું એકલો ને એકલો કહું પાણી પી લે બેટા મનસુખ. મારું નામ મનસુખ છે એટલે બીજા મનસુખ હું ન કરતા. હવે આ વિડીયો થાય છે ને સવારે માફી માંગવાનું થાય. હવે સાહેબ એ બહુ ભૂલ થયો છે. હવે તમે હાસી વાત કોઈ નહીં કહી આવું.
કોઈ જ નહીં કહેવાય. કોઈને એમ ન કહેવાય સોરી કરી ગયો તો, સોરી નહોત કરી ગયો ને ઘટતા હતા એટલે લઈ ગયો, નકર એ થોડો કોઈ દી સોરી કરી જાય. કોઈ બાઈનું છોકરીનું અપહરણ કરી જાય તો એક જણો મને કે એમ ન કહેવાય અપહરણ કરી ગયો, એક જણો કહેતો મને ખબર નથી. મેં કીધું શું કેવું? મને કે એમ કહેવાય તો એને નહોતી એટલે લઈ ગયો, નકર એ કોઈ દી આમ હાથ નાખે નહીં. હવે કોઈને એમ ન કહેવાય કે આમ કરી ગયો તેમ ના. સાચી વાત છે. કેવું થઈ ગયું પણ બોલો, કોઈ પણ તમે કઈ કહી જ નહીં શકો. અયોધ્યામાં એક ધોબી ખરાબ હતો, બાકી એને બાયડી છોકરા બધા હારા. એક જ ધોબી ખરાબ, એક જ કપલીન હતો, બાકી બધા હારા હતા હો. એટલે હવે તો એ તમારે કોઈ જ્ઞાતિ વિશે ન બોલાય, પટેલ વિશે કોઈ વિશે જ્ઞાતિ વિશે બોલાય નહીં. વ્યક્તિ એક જ કાંઈ કહેવાય નહીં. હવે તો આ સાધુ સંતો કે કથાકારોને જ્ઞાન કરવા મેં સમજવાનું, માપે રાખો, માખણ ગુહ્યા કરો, લાહુરીએ, બીજું કઈ વાત જ નહીં. ધારમાં ટકશે નહીં, સાચી વાત સંતો નહીં કરે, અને મારે તમારે સહન નહીં કરવાની વિચારધારા જો જન્મશે ને તો એક દી અનર્થ પેદા થશે. આ બરાબર વિચારી લીધું. છોકરાને એમને કહે કે કામ નથી કરતો, એ તો હમણાં એને મજા જેવું નથી ને એટલે ફરે છે, બાકી કામ નથી કરતો એમ ન કહેવાય. બહુ બાંધે છે એમ ન કહેવાય, એ તો હિસાબ કરે છે. હા, એ કઈ કહેવાય જ નહીં. બોલો, જુગાર રમે છે એમ ન કહેવાય, ટાઈમ પાસ કરે છે, કઈ કહેવાય જ નહીં. નબળા પાતું પીણું પી ગયો છે એમ ન કહેવાય, એ તો નહોતું કઈ ને એટલે પછી લીધું હોય. કેવું રસ્તો સુકેલા ને ભગવાન કૃષ્ણ પણ નથી બસાવી શક્યા. આ બરાબર વિચારજો મારા વહાલા સ્વજનો. સારો સંગ ન થાય તો કાંઈ નહીં, નબળો સંગ ન થઈ જાય વિચારજો. કોઈનું સારું ન થાય તો કોઈ વાંધો નહીં, કોઈનું ખરાબ ન થઈ જાય વિચારજો. કદાચ આપણી સંપત્તિ આગળ ન જાય તો કાંઈ નહીં, શેય વેસાઈ ન જાય વિચારજો. આ બરાબર વિચારવાની જરૂર છે, આ વિચારવાની જરૂર છે હો. બધું ચાલી શકશે, હલાવી શકાય, પણ આ થોડુંક વિચારવાની જરૂર છે. અને એક બીજું, કક્ષા પ્રમાણે જ ઈશ્વર આપે. કોઈ દી એમ ન વિચારવાનું. હવે હમણાં એવું સારું થયું, વાહે રહી ગયા. ઘણા શું કે ખબર, 20 વર્ષ પહેલા અહીં લઈ લીધું હોત ને, અટાણા લાખની વાર જાય. અરે રાજકોટમાં લઈ લીધું, કાલા રોડમાં થાય 2 લાખની વાર જાય. અરે મુંબઈ લઈ લીધું 2 લાખની ફૂટ જાય. એક જણો કે અમેરિકા કે ઈંચ નો ભાવ, એક આમથી ઉભો થઈને કે 1.5 વર્ષ પહેલા જેલમાં હોત તો હરાદમાંથી નીકળી ગયા હોત. એના કરતા ને પેટમાંથી ક્યાં કોઈને ખિસ્સા છે? ગમે એટલા અબજો ભેગા કરી પેટમાં ખિસ્સું થાય. તેણે લાડવા ખાતા ચોથો ન ખવાય, ચોથો ખાય ખાન નહીં ન ખવાય. કેવું વિચાર તો ખરો. મને તમને એસીડીસીમાં નીંદર આવે નહીં, અને મજૂર માણા તાલપત્રીનો કટકો પાથરીને વાડીની પાસે હુઈ જાય, એની નીંદર ઉડે નહીં. આ દુનિયાનો ખેલ તો કેવો છે, એ તો જો વિચારવા જેવું રહે ભાઈ. જેને ખાવું છે એને સેટિંગ આવતું નથી, ખાવાનું છે એને સેટિંગ આવતું નથી. નહીં હદે ના હાલો ગજબ છે. તમારે મારે ઘરમાં સાયકલ હાંકવી પડે, પેલા રોડ માથે હાંકે. ખૂબી કેવી હે ભાઈ. એ તો બેનું કામ કરવાનું બંધ કર્યું અને પાછા ફીજો. એના ભાઈ કાં ભાગ્યા? આ ઘડી કે શું થયું તમને? આ નવા મોડલ છે, હાથ રહેતા નથી. જૂનું મોડલ આવીને બેઠું. કેવું હે ભાઈ. ઘેરે કામ નથી કરવું અને ફિઝિયોથેરાપીમાં જવું જોઈએ, આપણે શરીરમાં કઈ તકલીફ બધું જવું જોઈએ. પણ આ તો ન્યા ખાલી એમને રાંઠવા ખેંચવા જાય, અડધી કલાકના 150 રૂપિયા. ઘરમાં પોતું કરી નાખો ને, આ થોડુંક બધું કૂણું પડી જાય. બોલું કેવું હે ભાઈ, ગજબ થયો છો. અને હવે તો છોકરાને હમો કરવા પણ નહીં. બોલો, આપણે નાના હતા તે ખબર છે, આપણી માં પગમાં 2 ગોઠણમાં માથું દબાવીને ઊંધો રાખીને પેટ હેઠે માથું રાખીને પછી માથે એક બાય ટાઢું પાણી રેડતું જાય ને માં શોખો કરતી હોય, આમ હમો કરતી હોય. હવે હમો કરવા પણ નહીં, 35-40 રૂપિયાનું કંઈક ભરાવી દે. અંદર હમો થયા જ જવું જોઈએ. હમો કરતા હતા વઠવાડી એકાદી વાર. હાવ રેડીમેડમાં હાંકવામાં ઓટોમેટિક ગોળ્યું. એક શબ્દ બધાડલો ને બીજો બધાડ્યો, ત્રીજી બધાડલો. ઈસકાવશો નહીં ને તો હાસવશે નહીં.
એ છોકરો એમ કે તમે ક્યાં હિસકાવ્યું હતું, ઓટોમેટિક ઘોડ્યું હતું, ડાયરેક્ટ આંકડા નાખ્યા, તમારે મફત મોટો થયો, તમારે આમાં ક્યાં હટવણ. એમાં શ્રવણ પછી પેદા નહીં થાય. બરાબર સમજો. આપણે આપણા મા બાપની સેવા નહીં કરી તો આપણી ઓલાદ આપણી સેવા નહીં કરે. પીપળ પાન ખરંતા હસતી ઓલી કુપળિયા, અમે વીતી તમે વિશે દીરી વાપડિયા. છેલ્લો દુહો કાનજી ભૂટાનો કહીને બેન રજૂ કરી દઉં. કાનજી ભૂટા દેવ થઈ ગયા, મારે તૈયારી હાલે છે. સલાળાના કાનજી ભૂટા, હું એની નકલ નથી કરતો, એ મારા હૃદયનો દેવ છે. મેં એમાંથી ઘણું બધું મેળવ્યું છે. એનો આત્મા જ્યાં હોય ને ઈશ્વર એને શાંતિ આપે. ઈશ્વર પાસે મારી કાયમ પ્રાર્થના. પણ એ એવી વ્યક્તિ એવો વાર્તાકાર થયો જ નથી. બેન બેસી જાઓ, બેન બેસી જાઓ, ઘડી જાઓ માસી બેસી જાઓ, ઘડીક વાર બેસી જાઓ બેન. ના ઊભા નહીં થતા હો, ભાઈ જાઓ બધા, કાંઈ વાંધો નહીં. મારી માં ભગવાનની કૃપાથી તમે બધા માનું સહન કરો છો લાલ. નકે 70 વર્ષે કોણ ભાઈ હાસવાના પૈસા દેવા પડે. ખરેખર મારી માથે ઈશ્વરની કૃપા એ છે કે તમારો બધાનો મને પ્રેમ મળ્યો છે, અને તમારા પ્રેમ થકી અમે છીએ. કોઈ કલાકાર કદાચ ગમે એટલા પૈસા લેતો હોય, કલાકાર મહાન નથી, એને ઝીલનારી વ્યક્તિ મહાન છો. તમે મહાન છો, તમારા થકી અમે છીએ. કલાકાર મહાન નથી તો ઘીરે નો પેટી ખોલે, ઘીરે તબલા ખોલજે નહીં તો કે હું ટું કરો, ટીકડી કર્યા કરે, આખી રાત વગાડ્યા તો હક નથી ખાતા. ખોલજે નહીં, નો ખોલાય. કાનજી ભૂટા એક દુહો કહેતા, અમારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. એ વિધેલા વિંધાય વણ, વિધેલા વનમાં ફરે. વીરા વિના કોણ બિન વગાડે, ક્યાંથી મારો જીવતા મળો ઠરે. હો મારા નાથને વાતું રાખવી છે ને. પણ પીપલ પાન ખરંતા આવી ગયો મારા વાલા. કબીર કહે કુવા એ કહે પનહારી છે અનેક, બર્તન સબકો ન્યારે ન્યારે ભયે. એ પાની સબ મેં એક, મારા નાથને વાત રાખવી. ચલાળા વાળા કાનજી ભૂટા આમ બોલતા હતા. પણ હાથ પડી દિયા છીમો અને સકવી બેઠી રોય. હાજ પડી દિયા છીમો સકવી બેઠી રોય. ચાલો સકવા વહા ઘર જાય. એ જહા રેન પડતી ન હોય, હાજ પડી દિયા છીમો સકવી બેઠી રોય. સાંજ સકવા ધર્મિષ્ઠા ભરવાડને હાંભળવા નવસારી સમાજમાં જાય. જહા રેન પડતી ન હોય. આપણી શું આવે છે? ધર્મિષ્ઠા ભરવાડને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. હું મનસુખ વસોયા, 92 51 43 833. ફરી વાર 92 51 43 833. મોટી ખિલોરી તાલુકો ગોંડલ. આપણી યુટ્યુબ ચેનલ પણ ચાલુ થઈ ગઈ છે. એ ભાઈ મનસુખ વસોયા નામથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ઘંટડી તો વગાડજો. ધન્યવાદ. સત સાહેબ, જય શ્રી રામ, જય શ્રી રામ. એ ભાઈ આપની શું આવે છે? ધર્મિષ્ઠા ભરવાડને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. તમારે જે સાંભળવું હોય એ આયોજકો લખીને મોકલજો. એટલે જેટલું આવડતું એટલું ગાય. હનુમાનનો હેલો ન આવડતો હોય. અમારે એક બેન હતા, હનુમાનનો હેલો હું હનુમાનજીને બાપુજીનો હેલો હોત ગાઈ નાખે. એ ભોળાનાથનો હેલો ગાઈ નાખે. એ દેવ થઈ ગયા નગર એ ગાઈ નાખે. ધન્યવાદ. આપની શું છે? ધર્મિષ્ઠા ભરવાડ.